હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2026ની જે ગુજરાતનું મેડિકલ કાઉન્સિલિંગ પ્રોસેસ છે તેના વિશે સંપૂર્ણ ઓવરવ્યૂ મેળવીશું. તો આપ સૌ જાણો છો તે મુજબ વર્ષ 2026ની નીટ યુજી વર્ષ 2026ની પરીક્ષાની તારીખ છે 3 મે 2026. તો સંભવિત તમારું પરિણામ છે એ જૂનના પ્રથમ અઠવાડિયે એટલે કે જૂનનું પ્રથમ વીક છે ત્યાર સુધી આવી શકે છે. ત્યારબાદ ગુજરાતનું 2026નું સ્ટેટ કાઉન્સિલિંગ અને સાથે સાથે ઓલ ઇન્ડિયાનું જે કાઉન્સિલિંગ હોય છે એની પણ પ્રોસેસ ચાલતી હોય છે. તો આ વિડીયોની અંદર માત્ર ને માત્ર આપણે જે સ્ટેટ કાઉન્સિલિંગ એટલે કે ગુજરાતનું સ્ટેટ કાઉન્સિલિંગ 85% હોય છે તેનો ઓવરવ્યૂ મેળવીશું. તો ગુજરાતનું 2026નું કાઉન્સિલિંગની સંપૂર્ણ પ્રોસેસ છે. તો સૌથી પ્રથમ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. રજીસ્ટ્રેશનની અંદર વિદ્યાર્થીની બેઝિક ડિટેલ્સ, ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થતા હોય છે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે જે પણ અપલોડ કર્યા છે રજીસ્ટ્રેશન વખતે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ નજીકના હેલ્પ સેન્ટર ખાતે તમારે અપોઇન્ટમેન્ટ લઈને ત્યાં આગળ પોતાના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવાના થતા હોય છે. અને ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થઈ જાય છે ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ તમારી ચકાસણી બાદ ગુજરાત રાજ્યનું મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે મેરિટ ડિસ્પ્લે કરવામાં આવશે, જેની અંદર 4 પ્રકારની જે મેરિટ છે એ પ્રસિદ્ધ થતું હોય છે. એક જનરલ એટલે કે ઓવરઓલ તમારો રેન્ક છે એ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ આમ આટલી કેટેગરીનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આ ડોક્યુમેન્ટ્સ ચકાસણી બાદ મેરિટ પ્રસિદ્ધ કર્યા બાદ કાં તો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ છે એ મોસ્ટલી મોક રાઉન્ડ ચાલુ કરતી હોય છે. મોક રાઉન્ડ એટલે કે એ માત્ર ને માત્ર એક ટ્રાયલ રાઉન્ડ જેવું હોય છે, જેની અંદર વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરવાનું થતું હોય છે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે. જો મોક રાઉન્ડને સ્કીપ કરીને ડાયરેક્ટ પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવામાં આવે છે તો ત્યારબાદ એનું પરિણામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તમને જે પણ કોલેજ અલોટમેન્ટ થઈ છે પ્રથમ રાઉન્ડમાં એ મળેલ કોલેજની તમારી જે ટ્યુશન ફી હોય છે એ ટર્મ ફી તમારે ભરવાની થતી હોય છે અને તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ પરબેડિયાની અંદર સબમિટ કરીને તમારે હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવીને એડમિશન ઓર્ડર મેળવીને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું થતું હોય છે. ત્યારબાદ તમારે સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડેશન માટે જવું છે, થર્ડ રાઉન્ડમાં જવું છે, કાં તો તમે ઓફલાઈન રાઉન્ડ જે ગાંધીનગર થતો હોય છે એમાં પણ જઈ શકો છો. હવે માત્ર ને માત્ર જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે જે તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ છે તેના વિશે નોંધ લઈએ તો સૌથી પ્રથમ તમારે ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, ત્યારબાદ તમારું નીટ યુજીનું સ્કોર કાર્ડ છે, ત્યારબાદ તમારું જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારું આવકનું પ્રમાણપત્ર એટલે પેરેન્ટ્સનું આવકનું પ્રમાણપત્ર છે જે લાસ્ટ 3 વર્ષની અંદર રિસેન્ટ હોવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટોસ, ત્યારબાદ ધોરણ 12ની તમારી જે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્યારબાદ વિદ્યાર્થીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ. ડોમિસાઇલ સર્ટિફિકેટ થોડા સમયથી એટલું જરૂરી નથી. જો તમે ગુજરાતમાંથી ધોરણ 10 અને 12 પાસ આઉટ છો, ધોરણ 10 અને 12 તમે ગુજરાતમાંથી જ કર્યું છે તો એટલું મેન્ડેટરી હોતું નથી. હવે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી જ્યારે એ ચાલુ થશે ત્યારે આપણે એના વિશે સંપૂર્ણ રીતે ડીપલી આપણે એના વિશે માહિતી મેળવીશું. પણ અત્યારે ટૂંકમાં તમને સમજાવું તો સરકારી કોલેજો છે ગુજરાતમાં જેવી રીતે કે બીજેએમસી અહેમદાબાદ, બીએમસી બરોડા, ત્યારબાદ જીએમસી સુરત, એમપી શાહ જામનગર, પીડીપીયુ રાજકોટ, ત્યારબાદ જીએમસી ભાવનગર. જીઈઆરએસ ગુજરાતની અંદર જેટલી જીઈઆરએસ મેડિકલ કોલેજો છે, ત્યારબાદ પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે, એમની ચોઇસ ફિલિંગ આપ કઈ રીતે કરવાની થશે, કઈ કોલેજને પહેલા પ્રાધાન્ય આપવું, ત્યારબાદ કઈ કોલેજની ગોઠવણી કઈ રીતે કરવી. ચોઇસ ફિલિંગ એ સૌથી જે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગનું અથવા ઓલ ઇન્ડિયા કોટાનું જે કાઉન્સિલિંગ પ્રોસેસ છે એમાં ચોઇસ ફિલિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ જે બાબત છે. ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. પ્રાઇવેટ કોલેજો આની અંદર ઘણા બધા ફેક્ટરો છે પણ તમારે ધ્યાનમાં રાખવાના થતા હોય છે, જેવી રીતે ગવર્મેન્ટ કોટાની સીટ છે, મેનેજમેન્ટ કોટાની સીટ છે, એનઆરઆઈ સીટ છે, તમારા ઘરથી કોલેજનું અંતર કેટલું છે અને ઘણા બધા બીજા બધા ફેક્ટર પણ પર્સન ટુ પર્સન વેરી કરતા હોય છે. હવે અમારી જે કાઉન્સિલિંગની પ્રોસેસ છે પેડ કાઉન્સિલિંગ એ વર્ષ 2025-26માં ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થયું હતું. તેથી આ વર્ષ 2026માં અમારી ટીમ દ્વારા કાઉન્સિલિંગ દરમિયાન મળતી સેવાઓ જે પેડ કાઉન્સિલિંગ રહેશે એની સેવાઓ તમને આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સિલિંગમાં જોઈન થશે એમને સંપૂર્ણ માહિતી, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તો એની અંદર કઈ કઈ સેવાઓ રહેશે તો કોલેજો વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમને જે પણ કોલેજ એડમિશન મળે છે એના વિશે સંપૂર્ણ માહિતી, એની હોસ્ટેલ વિશેની માહિતી, એની ફીસ વિશેનું, એનું ફી સ્ટ્રક્ચર શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી. ત્યારબાદ વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવશે, ત્યાં આગળ બધી જ તમને અગત્યની અપડેટ્સ આપવામાં આવશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ દરમિયાન કોલેજોની ગોઠવણી આપના રેન્ક મુજબ કઈ રીતે કરવાની રહેશે જેથી તમને સર્વશ્રેષ્ઠ કોલેજ તમારા રેન્ક મુજબ મળી શકે. ત્યારબાદ દરેક રાઉન્ડમાં અપગ્રેડ અને કઈ ભૂલ ના કરવી તેના વિશે સંપૂર્ણ તમને સમજાવવામાં આવશે અને જ્યારે પણ રાઉન્ડનું અલોટમેન્ટ કરવામાં આવશે ત્યારે તમને કોલ દ્વારા સંપૂર્ણ જે વિગત તમને લાગુ પડે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે.
હવે જે વિદ્યાર્થીઓ વર્ષ 2026-27ની અંદર અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોઈન થવા માંગતા હોય છે, માત્ર ને માત્ર આ વર્ષે 50 વિદ્યાર્થીઓનો ટાર્ગેટ રાખેલો છે. લાસ્ટ યર અમે 65 લોકોનું કાઉન્સેલિંગ કર્યું હતું. એની અંદર બધા જ ઓલમોસ્ટ વિદ્યાર્થીઓને એડમિશન એમના રેન્ક અનુસાર મળ્યું હતું. તો આ વર્ષે અમે 50 વિદ્યાર્થીઓનો ટાર્ગેટ રાખેલો છે. તો જે વિદ્યાર્થીઓ વહેલી તકે જોઈન થશે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. તો જો આપ અમારા પેઇડ કાઉન્સેલિંગ અંદર જોડાવા માંગો છો તો આપ આપેલ નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. નંબર છે 8141435323. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.